રાજકોટના જેતપુરમાં હાર્દિકની સભાનો પાટીદારોએ જ વિરોધ કર્યો। જેતપુરમાં હાર્દિકની સભા હતી અને ત્યાં જ હાર્દિકના આગમન પહેલા હાર્દિક મુર્દાબાદના નારા લાગ્યા। સભા પહેલા એલપીએસ ગ્રુપ અને હાર્દિક પટેલનું ગ્રુપ આમને સામને આવી ગયું, જેમાં પાસના 4 આગેવાન સામે એલપીએસના આગેવાન નટુ બુટાણીયન અપહરણ મામલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। સભા પહેલા હાર્દિકે ફંડમાં ગેરરીતિ કર્યાનો આક્ષેપ લગાવી ફંડનો હિસાબ અંગે એલપીએસ ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, જેમાં બંને ગ્રુપના લોકો સામસામે પથ્થરમારો કરી ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો। હાર્દિક મુર્દાબાદના નારા લાગતા હાર્દિકના સમર્થકો પણ લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા, જેને લઈને એસપી સહિતનો કાફલો સરદાર ચોક પહોંચ્યો અને જેતપુરમાં કલમ 144 લગાવી દેવાઈ। કાફલા પર થયેલા હુમલાને લઈને હાર્દિક પટેલે કહ્યું કે ભાજપના મંત્રીઓ ગુંડાગર્દી કરી રહ્યા છે, પાટીદારો વચ્ચે કોઈ મતભેદ નથી, પણ ભાજપની આ ચાલ છે, જે હુમલા કરાવી પાટીદારોમાં ફાટા પાડવા માંગે છે। પાટીદાર એકતાને દર્શાવવા માટે આવ્યા છે। 2-5 લોકો વિરોધ કરશે એનો કોઈ ચિંતાનો વિષય નથી, પણ પાટીદાર સમાજ એક થયો છે। પાટીદાર સમાજના યુવાનો ઉપર પથ્થરમારો કરવો ભાજપે એની ક્ષતિ તૈયાર કરી છે કે ગુંડાગર્દી અને તાનાશાહીથી જેટલા પણ પાટીદારોને આમાંથી તોડાય એટલા તોડવાના। પાટીદાર સમાજે વિરોધ નથી કર્યો, ફક્ત ને ફક્ત ભાજપના ગુંડા। હાર્દિક પટેલે જે શહીદોના નામે પૈસા ખાઈ ગયો છે, સમાજના નામે ફંડ ફાળો કરીને જે પૈસા ખાઈ ગયો છે અને હાલમાં અત્યારે સમાજને ગેરમાર્ગે દોરે છે। અનામત કઈ રીતે મળે એ તો સમાજને કહેતો જ નથી। હું માંગણી છે અનામત કઈ રીતે મળશે, બીજું શહીદોને પૈસા નથી મળ્યા એનો હિસાબ આપો। ત્રીજું જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર 25 તારીખે સભા 5 વાગે 6 વાગે પૂરી થઈ જતી હતી, તો કોના કહેવાથી ઉપવાસ આંદોલન ઉપર બેઠો? અને જીએમડીસી ગ્રાઉન્ડ ની અંદર તો બધા ગુજરાતીઓ જ હતા, ગામડેથી આવેલા ગામડિયા અભણ માણસો હતા, તો ત્યાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવાનું કારણ શું?